ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्वेताश्वतर उपनिषद चौथा मंत्र 83 पेज। तमेकनेमिं त्रिवृतं षोडशान्तम् षोडशान्तं शतार्धारं विंशतिप्रत्यराभिः अष्टकै षड्भिर्विश्वरूपैकपाशम् त्रिमार्गभेदं द्विनिमित्तमैकमोहम् મોહમેકમ। સંસાર ચક્ર જેના માટે અહીંયા નેમી શબ્દ વપરાયો અને એનું દર્શન જે ઋષિ મુનિઓએ કર્યું કે આ સંસાર ચક્ર વિશ્વ કેવી રીતે પરમાત્મા સ્વરૂપને ઢાંકી દે છે। આમ તો એવું પણ ના કહેવાય કે ઢાંકી દે છે, ખરેખર જેમ તલવાર म्यान એ તલવારને ઢાંકી પણ દે અને સાથે સાથે નિર્દેશ પણ કરે કે અહીંયા તલવાર છે। એવી રીતે વિશ્વ સંપૂર્ણ જગત જે નામરૂપનું બનેલું છે એ પરમાત્માને ઢાંકી પણ દે છે અને સાથે સાથે પરમાત્મા અહીંયા છે એવો નિર્દેશ પણ કરે। એટલે આ નામરૂપ એટલા બધા ઉપયોગી છે એ દ્રષ્ટિએ જો આપણે નામરૂપના ઊંડાણ સુધી પહોંચી જઈએ, વિશ્લેષણ કરીએ તો જગતમાં દરેકે દરેક નામરૂપ પરમાત્માના અસ્તિત્વની ઘોષણા કરે છે, પરમાત્માના સ્વરૂપની જાહેરાત કરે છે। એટલે કોણ છે આ જગતનું કારણ એવું જ્યારે શોધવાનો પ્રયાસ થયો ઋષિ મુનિઓ દ્વારા, બ્રહ્મવેત્તાઓ દ્વારા, ત્યારે એમણે ખૂબ વિચાર કર્યો કે આવું તો આનું કારણ કળી નથી શકાતું આ વિશ્વનું। એટલે કયું એવું કારણ હોય જગતનું? એટલે એમને આ ચક્ર જણાવ્યું। એમાં એમણે દેવાત્મ શક્તિમ નિગુડામ દેવાત્મ શક્તિમ અપશ્યન, આગળ આ બધું કહેવામાં આવ્યું કે કેવી રીતે એમણે ભગવાનની એક શક્તિને જોઈ, પરમાત્માની શક્તિને જોઈ અને નિગુઢમ, આ પરમાત્મા એ શક્તિ દ્વારા જ ઢંકાયેલો છે, પોતે જ ઢંકાયેલો છે। અને કેવી રીતે ઢંકાયેલો છે? એટલે પરમાત્મા આ જગત કરતા જુદો હોય અને ઢંકાયો હોય એવું નથી। જ્યારે જગત પરમાત્માની જ અભિવ્યક્તિ છે અને એ કોની અભિવ્યક્તિ છે એ નથી જણાતો। અભિવ્યક્તિ આપણને જણાય છે પણ અભિવ્યક્તિ પરમાત્માની અભિવ્યક્તિ છે, એટલે પરમાત્મા એટલે કોણ એ આપણને ખબર નથી। પણ સત્ય તો એવું છે, શાસ્ત્ર તો કહે છે ઈશાવાસ્યમિદમ સર્વમ સર્વમ ખલુદમ બ્રહ્મ, એટલે હું ને તમે પણ પરમાત્માનું સ્વરૂપ જ થયા। સત્ય તે જ તો દરેક જીવ જેનું પણ અસ્તિત્વ છે, જેની પણ પ્રવૃત્તિ છે, જે પણ જે રીતે અભિવ્યક્ત થાય છે એ પરમાત્મા જ થયો, નક્કી થઈ ગયો। પણ દરેક જણ પોતાને નામરૂપ વાળા સમજે છે, એટલે પોતાનું જે પારમાર્થિક સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે, એ સ્વરૂપ ઢંકાઈ ગયું। એ જ વાસ્તવમાં પરમાત્મા છે, બીજો કોઈ પરમાત્મા નથી। જો પરમાત્મા ઢંકાઈ ગયો એવું કહેવાનું ઉપનિષદનું પ્રયોજન પણ નથી। કયો પરમાત્મા ઢંકાઈ ગયો? કોની વાત છે? કે આપણી જ વાત છે, આપણું જ સ્વરૂપ આ બધાથી ઢંકાયેલું છે। એટલે શેમાં ફસાયેલા છે જીવ? બધા જીવો પોતાના પરમ સ્વરૂપને નહીં જાણીને જન્મ મૃત્યુને પ્રાપ્ત થાય છે। તો એનું કારણ શું છે? આ બંધનનું, જન્મ મૃત્યુનું કારણ શું છે? કેમ પોતાના અનંત સ્વરૂપને, મુક્ત સ્વરૂપને દરેક જીવ
નથી ઓળખી શકતો. એટલે આ સંસાર ચક્રનું સ્વરૂપનું વર્ણન કર્યું. કેવી રીતે આ જીવ ફસાયેલો છે. ચક્રની અંદર જે આરાઓ ફસાયેલા હોય એમાં વિશ્વરૂપી ચક્રની અંદર ઘણા બધા આરાઓ છે. એની 3 ધરી પણ છે. ચક્રમાં જેટલી વસ્તુઓ હોય, બધા અવયવો હોય, એની સરખામણી કરવામાં આવી, સમજાવવામાં આવ્યું કે 3 ત્રિવૃત્તમ, 3 ગુણોની જાણે કે ધરી છે. 16 શાંતમ, 16 કળાઓ વાળું છે મનુષ્ય. શતાર્ધારમ વિંશતિ પ્રત્યરાભિ, 50 અને 20 અરા અને પ્રત્યરા એ આ ચક્રની અંદર જોડાયેલા છે. અષ્ટકૈ ષડભિ વિશ્વરૂપૈક પાશમ, 6 પ્રકારના અષ્ટક છે. એ આગળ વર્ણન આવશે બધાનું. અને કેવી રીતે આ આખું વિશ્વ જાણે કે એક પાશ છે. ત્રિમાર્ગ ભેદમ દ્વિનિમિત્તમ એક મોહમ, આ સમગ્ર વિશ્વનું વર્ણન ચાલી રહ્યું છે. એમાં આપણે 50 આરાઓ તો જોઈ લીધા. હવે 20 પ્રત્યારા એ કયા છે એનું વર્ણન શ્રુતિ કરે છે. વિંશતિ પ્રત્યરાભિ, વિંશતિ પ્રત્યરા દશ ઇન્દ્રિયાણી, તેષામ ચ વિષયાઃ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વચન આદાન વિહરણ નથી, સંસ્કૃત વાંચું છું. વિહરણ ઉત્સર્ગ આનંદાઃ પૂર્વોક્તાનામ આમરણા પ્રત્યરાઃ યે પ્રતિવિધીયન્તે કીલકાઃ રાણામ દાઢ્યાય તે પ્રત્યરા ઇતિ ઉચ્યન્તે. તો કે જે પ્રત્યરા કોને કહેવાય? તો કીલકાઃ રાણામ દાઢ્યાય, એ જે 50 અરાની વાત કરી એને કોઈ એક કીલકાઃ રાણામ દાઢ્યાય, કીલકાઃ પણ કહેવાય એને. એ જે ખીલી છે એનાથી એને એ બધા આરાને મજબૂત કરવા માટે, દાઢ્યાય એને મજબૂત કરવા માટે, જેથી એ ચક્ર બરાબર ચાલી શકે એ માટે બીજા સામા પ્રત્યરા નાના 20 બીજા જે નાના નાના આરા હોય એને કહેવાય પ્રત્યરાઃ ઇતિ ઉચ્યન્તે. તૈહિ પ્રત્યરૈહિ યુક્તમ, આ જે ચક્ર છે એ પ્રત્યરાથી જોડાયેલું છે. તો એ પ્રત્યરા 20 કયા છે? 10 ઇન્દ્રિયા, 10 ઇન્દ્રિયો એટલે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. 10 આ ઇન્દ્રિય થઈ. હવે એના 10 વિષયો, દરેક ઇન્દ્રિયોનો સ્વતંત્ર વિષય. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ જ્ઞાનેન્દ્રિયોનો વિષય તો આપણે જાણીએ છીએ, કહેવાની જરૂર નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ 5 જ્ઞાનેન્દ્રિયોના વિષય હતા. દરેક જ્ઞાનેન્દ્રિયોનો પોતાનો વિષય. શબ્દ કોનો વિષય છે? હા, શબ્દ એટલે આપણને શબ્દનો અનુભવ શેનાથી થાય છે? હા, ના, શબ્દ એટલે અવાજ, પણ એ કઈ ઇન્દ્રિયનો વિષય છે? અવાજ કઈ ઇન્દ્રિયનો વિષય? અવાજનું જ્ઞાન આપણને કઈ ઇન્દ્રિય કરાવે છે? હા, એટલે કર્ણ ઇન્દ્રિયનો વિષય શબ્દ તરફ. પછી સ્પર્શ, બીજો વિષય કયો છે? સ્પર્શ. સ્પર્શ કઈ ઇન્દ્રિયોનો અનુભવ કરાવે છે? ત્વક. 5 જ્ઞાનેન્દ્રિયો કઈ? પહેલા તો એ યાદ રાખો, કઈ 5 જ્ઞાનેન્દ્રિયો છે? શબ્દ, ઠીક છે, શબ્દને આપણે આપણી એના ઇન્દ્રિયોની વાત કરીએ તો 5 જ્ઞાનેન્દ્રિયો કઈ છે? કર્ણ, ચક્ષુ, પછી નાસિકા, રસના અને ત્વક, અને જ્ઞાનેન્દ્રિય કહેવાય. ખરું? હવે એનો ક્રમ કેવી રીતે હંમેશા નક્કી થતો હોય? તો કે દરેક ઇન્દ્રિય જેમાંથી બનેલી છે, 5 મહાભૂતમાંથી જ બનેલી છે બધી ઇન્દ્રિયો. તો કર્ણ ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયો 5 મહાભૂતના તત્વમાંથી બનેલી છે. એ જે તન્માત્રા કહેવાય, સૂક્ષ્મ તન્માત્રા, એમાંથી આ 5 જ્ઞાનેન્દ્રિયો બનેલી છે. એમાં સૌથી સૂક્ષ્મ તત્વ કયું? સૌથી સૂક્ષ્મ 5 મહાભૂત છે ને, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. એમાં સૌથી સૂક્ષ્મ તત્વ કયું છે?
ના, સૂક્ષ્મ એટલે વાયુથી પણ સૂક્ષ્મ કોણ? જે તમને અનુભવી ના શકાય. વાયુ તો આપણે અનુભવીએ, જોઈ શકાય, પણ જે જોઈ પણ ના શકાય, જોઈ શકાય કદાચ પણ અનુભવી ના શકાય, સ્પર્શી ના શકાય, દેખાય ખરું, એ તત્વ કયું? કે આકાશ. આકાશ સૌથી સૂક્ષ્મ. જે સૂક્ષ્મ છે એ સૌથી વ્યાપક પણ છે. સૂક્ષ્મ છે એ સૌથી વ્યાપક પણ છે. એટલે આકાશ સૌથી પહેલું નામ આવે. આકાશ જે અત્યંત સૂક્ષ્મ છે. પછી આકાશમાંથી વાયુ, એટલે આકાશનો એક જ ગુણ છે અને એ છે શબ્દ. પછી આકાશમાંથી વાયુની ઉત્પત્તિ થઈ. આકાશ જ પોતે વાયુના રૂપમાં પરિણમે, એને સ્થૂળત્વને પ્રાપ્ત કરે. એટલે એમાં બે ગુણો આવે. આકાશનો પોતાનો ગુણ તો હોય અને વાયુનો પણ ગુણ. વાયુનો ગુણ એટલે સ્પર્શ. આ પ્રકારે 5 મહાભૂતની વ્યવસ્થા આપણે તત્વબોધની અંદર સમજેલા છે. તત્વબોધની અંદર 5 તત્વોનો વિસ્તારથી સમજ આપવામાં આવી, કેવી રીતે આ જગતની રચના એમાંથી થયેલી છે. એના સ્થૂળમાંથી, સૂક્ષ્મ અંશમાંથી, સ્થૂળ અંશમાંથી, સત્વ અંશમાંથી અને રજ અંશમાંથી, અને પછી પંચીકરણ દ્વારા તમસ અંશમાંથી આખા જગતના જળ પદાર્થો બનેલા. તો સૂક્ષ્મ તન્માત્રા એમાંથી આપણી જ્ઞાનેન્દ્રિયો બનેલી છે. એમનું જે રજોગુણ છે 5 મહાભૂતોનો, એમાંથી આપણી કર્મેન્દ્રિયો સર્જાયેલી છે. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિયોમાં આકાશની વાત કરીએ તો આકાશમાંથી કઈ ઇન્દ્રિયનું સર્જન થયું, શેના ઉપરથી ખબર પડે? તો કે આકાશનો ધર્મ છે શબ્દ. આકાશનો ધર્મ શબ્દ. એટલે આકાશ ના હોય તો આ શબ્દ તમને સંભળાય નહીં, ગતિ ના કરી શકે. એટલે છેલ્લે પછી આ નક્કી કરવામાં આવ્યું કે આકાશનો ધર્મ શબ્દ હોવો જોઈએ. કારણ કે બીજા બધા ધર્મો, 4 જે તત્વો છે ને, એના ધર્મો તો નક્કી થયેલા છે, જોઈ શકાય. જેમ કે વાયુને આપણે અનુભવી શકીએ, ઠંડો, ગરમ, એટલે વાયુનો સ્પર્શ થાય આપણને, એટલે વાયુનો ધર્મ સ્પર્શ છે. પછી એ જ વાયુ અને આકાશ એનાથી વધારે સ્થૂળ રૂપને પ્રાપ્ત થાય. કયું રૂપ? તો કે અગ્નિ. અગ્નિ તો અગ્નિનો પોતાનો ધર્મ છે. વાયુને જોઈ ના શકાય, વાયુને સ્પર્શી શકાય, પણ અગ્નિને જોઈ પણ શકાય, સ્પર્શી પણ શકાય. આમ એની અંદર 3 અગ્નિનો અવાજ પણ હોય. એટલે અગ્નિ પોતે આપણને સમજાવે છે કે મારી અંદર આકાશ પણ છે, વાયુ પણ છે અને હું પોતે પણ છું. મારો પોતાનો પણ એક ગુણ છે, એ છે રૂપ. અને એ રૂપ અગ્નિનો જ છે, કારણ કે વાયુમાં રૂપ નથી, વાયુને જોઈ નથી શકાતો. આકાશનો ગુણ પણ રૂપ નથી. એટલે વિશેષ ગુણ કયો આવ્યો અગ્નિની અંદર? અગ્નિને જોઈ પણ શકાય, અગ્નિને સ્પર્શી પણ શકાય, અગ્નિનો અવાજ પણ હોઈ શકે, અને એનો વિશેષ ગુણ કયો? તો કે એને જોઈ શકાય. જોવું એનો વધારાનો પોતાનો સ્વતંત્ર ગુણ. એટલે એની અંદર 3 ગુણો થયા. એનાથી પણ સ્થૂળ કોણ? અગ્નિથી પણ સ્થૂળ કોણ? તો અગ્નિ ઠંડો પડે એટલે એમાં જળ, વરાળ ઠંડી પડે, અગ્નિ ઠંડો પાડ, ધીરે ધીરે એમાંથી જળ રૂપાંતર થાય. તો જળની અંદર કયો ગુણ છે પાછો? જળની અંદર 3 ગુણ તો હોય જ. જળનો અવાજ પણ હોય, જળનો સ્પર્શ પણ હોય, જળનું રૂપ પણ હોય, અને જળનો બીજું શું કયો ગુણ હોય ખબર છે? શીતળતાનો સ્પર્શ થયો. એમાં ગંધ ના હોય, જળમાં ગંધ ના હોય. તો પછી 5 મહાભૂત જ્યારે પંચીકરણ થાય પછી એમાં જે ગંધ છે, ગંધ એનો પોતાનો ગુણ નથી. જળનો પોતાનો ગુણ ગંધ નથી. જળનો ગુણ કયો છે? સ્વાદ. આપણે જળ ગ્રહણ કરીએ ત્યારે આપણને સ્વાદનો અનુભવ થાય. સ્વાદ માટે જવાબદાર કોણ છે? તો કે જળ. એટલે જળની અંદર બાકીના જે ગુણો છે બીજા બધા મહાભૂતના ગુણ છે, પણ એનો પોતાનો ગુણ છે એ જળ. અને છેલ્લે પૃથ્વી તત્વ. તો પૃથ્વીની અંદર એનો વિશેષ પોતાનો ધર્મ કયો? બીજા બધા ગુણ તો છે પૃથ્વીની અંદર, પૃથ્વીનો સ્વતંત્ર ધર્મ છે, એનો ગુણ છે ગંધ. એટલે વરસાદ પડે એટલે માટી ભીની થાય અને જે સુગંધ આવે એનો પોતાનો. અને પછી પૃથ્વીમાંથી જે કંઈ ઉત્પન્ન થાય છે, ફૂલ છોડ, એ બધાનો પણ સ્વતંત્ર ધર્મ છે. સુગંધી હોય ને બધા ફૂલો, એટલે પૃથ્વી તત્વનો સ્વતંત્ર ગુણ છે ગંધ. પૃથ્વીમાં 5 ગુણ હોય, પણ એ 5 ગુણ પંચીકરણ થયા પછી બાકી દરેક તત્વનો પોતાનો સ્વતંત્ર એક ધર્મ છે, ગુણ છે. હવે એ બધામાંથી આપણી ઇન્દ્રિયો સર્જાય, આ જ 5 મહાભૂત. એટલે એના સૂક્ષ્મ અંશમાંથી, સાત્વિક અંશમાંથી જે 5 ઇન્દ્રિયો સર્જાય
એ એના ગુણના આધારે નક્કી કરી શકીએ આપણે કે મારી આ જ્ઞાનેન્દ્રિય મને શેનું જ્ઞાન કરાવે છે. તો કે કર્ણેન્દ્રિય પહેલું તત્વ સૂક્ષ્મ તત્વ એટલે આકાશ. તો આકાશનો ધર્મ છે શબ્દ. તો મારી કઈ જ્ઞાનેન્દ્રિય મને શબ્દનો અનુભવ કરાવે છે? તો કે કર્ણ. એટલે કર્ણેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય થઈ. પછી સ્પર્શ. સ્પર્શ કઈ જ્ઞાનેન્દ્રિય અનુભવ કરાવે છે? ચામડી. ત્વગ ઇન્દ્રિય. સંસ્કૃતમાં એને કહેવાય ત્વગ. ત્વગ ઇન્દ્રિય. શબ્દ સ્પર્શ. પછી રૂપ માટે કઈ ઇન્દ્રિય કામ કરે છે? શેનાથી આપણને રૂપનું જ્ઞાન થાય છે? આંખોથી. આંખોથી આપણે જોઈએ છીએ બધી વસ્તુઓ. અને અગ્નિ નો ધર્મ રૂપ છે, એનું જ્ઞાન કરાવનાર કઈ છે? તો કે ચક્ષુ. એટલે કહેવાનું શું તાત્પર્ય છે કે આકાશમાંથી, આકાશનો ધર્મ શબ્દ છે અને શબ્દનું જ્ઞાન મારી કર્ણેન્દ્રિય કરાવે છે. એટલે આકાશમાંથી કર્ણેન્દ્રિય સર્જાય છે. આપણી કર્ણેન્દ્રિય શેમાંથી સર્જાય? આકાશમાંથી. કેમ? તો કે આકાશનું એક જ્ઞાન કરાવે છે. પછી વાયુમાંથી કઈ આપણી ઇન્દ્રિય સર્જાય છે? તો કે ત્વગ ઇન્દ્રિય, કારણ કે સ્પર્શનું જ્ઞાન કરાવે છે. પછી અગ્નિમાંથી આપણી ચક્ષુ ઇન્દ્રિય, એ આપણને રૂપનું દર્શન કરાવે છે, રૂપનું જ્ઞાન કરાવે છે. રસ. રસ કોનો ધર્મ છે? જળનો. રસ એટલે સ્વાદ. રસ એ જળનો ધર્મ છે અને એ આપણને કોણ જ્ઞાન કરાવે છે? સ્વાદેન્દ્રિય. જળનું જ્ઞાન, રસનું જ્ઞાન કોણ કરાવે? સ્વાદેન્દ્રિય. એટલે એને રસના કહેવાય, જીભ કહેવાય, જીહ્વા સંસ્કૃતમાં. રસના અથવા જીહ્વા, રસનેન્દ્રિય. છેલ્લે રહું ગંધ, પૃથ્વી. એટલે રસના જળમાંથી ઉત્પન્ન થયેલી, જળ તત્વમાં. અને ગંધ, ગંધનો અનુભવ કરાવનાર જ્ઞાનેન્દ્રિય કઈ છે? નાસિકા, નાક. આમ પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિય. પાંચ જ્ઞાનેન્દ્રિયની વાત થઈ. પાંચ કર્ણેન્દ્રિય. પાંચ કર્ણેન્દ્રિય કઈ કઈ? તો કે વચન. વચન એટલે આપણે જે બોલીએ છીએ તે વચન. પછી આદાન. આદાન એટલે ગ્રહણ કરવું. પછી વિહરણ. વિહરણ એટલે ગતિ. પછી ત્યાગ અને આનંદ. આ બધું કર્મ કરાવનાર, કર્મ જેના દ્વારા થાય છે એ પાંચ ઇન્દ્રિયો. તો ગ્રહણનું કામ કોણ કરે છે? વચનનું કામ કોણ કરે છે? પેલી વચનની વાત થઈ. વચન કર્મેન્દ્રિય છે, વચન ક્રિયા છે, કર્મ છે. તો એ કોણ કરે છે? કઈ ઇન્દ્રિય કરે છે? કર્મેન્દ્રિય. તો વચન કઈ ઇન્દ્રિય દ્વારા કામ થાય છે? તો કે વાત, વાણી દ્વારા. એટલે વાણી એનું કર્મ વચન. પછી આદાન એટલે ગ્રહણ કરવું. ગ્રહણ કરવાનું કામ કોણ કરે છે? તો આપણા હાથ, એટલે હસ્તેન્દ્રિય. કર્મેન્દ્રિય થઈ. વાણી કર્મેન્દ્રિય થઈ. આપણા હાથ પણ કર્મેન્દ્રિય થયા. પછી ગતિ. ગતિ માટે કઈ ઇન્દ્રિય જવાબદાર છે? કર્મેન્દ્રિય. પગ. પગ, પગથી આપણે ગતિ કરીએ એટલે પગ કર્મેન્દ્રિય થઈ. ત્યાગ એટલે વિસર્જન. તો આ શરીરમાં જે કઈ કચરો હોય એનો ત્યાગ જે દ્વારા થાય છે, જેને ગુદા કહેવાય. આ કર્મેન્દ્રિય થઈ. અને પછી ઉપસ્થ, જ્યાં આનંદનો અનુભવ જીવ કરતો હોય છે, જેનાથી એની સંતતિ આગળ વધતી હોય છે. આમ પાંચે પાંચ કર્મેન્દ્રિય અને પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિય. અને પાંચે પાંચ ના ધર્મ, એનું કાર્ય. પાંચ જ્ઞાનેન્દ્રિયનું કાર્ય સાંભળવું, જોવું ઇત્યાદિ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ રીતે કહી શકાય. અને વચન, આદાન, ગતિ, ત્યાગ અને આનંદ. આ પાંચ. દરેકના પાંચ પાંચ વિષયો, 10 અને 10 પોતે ઇન્દ્રિયો. કેટલા થયા? 20. અને 20 ને પ્રત્યરા. આ સરળ છે. પ્રત્યરા એટલે જે વિલની અંદર 50 જે મુખ્ય આરા છે એને મજબૂત કરવા માટે સામા જે બીજા આરા હોય એની વાત છે. 20 આરા. ખીલકાહા એવો શબ્દ વપરાયો, જે ખીલી જેવું કામ કરે. બીજું શું જોયું એમણે? ઋષિમુનિઓએ બધી વસ્તુઓ જોઈ હોય એમણે, કે આખા વિશ્વમાં કઈ કઈ વસ્તુઓ છે તે વિસ્તારથી વર્ણન કર્યું. એટલે હવે આ પ્રત્યરા એટલે શું? તો કે જીવાત્મા, આપણે ચર્ચા થઈ હતી ઘણી બધી વાર, કે કેવી રીતે આપણે ફસાયા છીએ. તો કઈ રીતે?
તો અહમ કરતા અહમ ભોગતા આ ખ્યાલ છે આપણો. હવે હું દેહ છું, હું દેહ છું એ જે આપણો ખ્યાલ છે એ જ અજ્ઞાન. હું તો શુદ્ધ બ્રહ્મ છે, ચૈતન્ય સ્વરૂપ. એ જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા પોતે પોતાને એક શરીર જેવડો સમજે છે. એટલે હું દેહ છું આ પ્રકારનો ખ્યાલ. બસ પછી ભગવાને કઈ કરવાનું નથી. પછી બીજું કશું કઈ માયાને કારણે પછી શું કામ થાય છે તો કે હું દેહ છું એમાંથી હવે મારા બીજા બધા ખ્યાલ જન્મે. દેહ મળ્યો એટલે શું? શું કામ દેહ મળ્યો ભાઈ? દેહ છે તો હું દેહ છું એવો ખ્યાલ હોય ને, દેહ શું કામ મળ્યો? તો આપણી પાસે જવાબ છે કે જન્મ શું કામ થયો આપણો? કંઈક આપણે ભોગવવાની ઈચ્છા વાળા છીએ, ભોગવવું છે, હજી કશું બાકી રહી ગયું છે તો ઈચ્છાઓ પૂરી કરવી છે એટલે દેહ મળે. ઈચ્છાઓ પૂરી શેના દ્વારા થાય? ભોગવવાથી તો થાય, પણ તમારે કરવું તો પડે ને કંઈક. સાથે સાથે ભોગવવું હોય તો ભોજન કરવું હોય એને ભોગવ્યું કહેવાય. કર્મ તો જોઈએ ને ભોજન માટે, મારે એટલું મહેનત તો કરવી પડે ને. એટલે ભોગની સાથે કર્મ પણ રહેલું જ છે. કર્મ અને ભોગ બંને સાથે સાથે જ છે. એ કરવું પડે મારે એટલે હું કરું છું તો શેના માટે? ભોગવવા માટે કરીશ. ભૂખ લાગી છે તો હું રસોઈ બનાવું અથવા રસોઈ મેળવું, અન્ન મેળવું અને અન્નને ગ્રહણ કરવું. આમ સાથે સાથે બંને ક્રિયા છે, ભોગવવું અને ભોગવવા માટે કર્મ કરવું. ભોગવવું એનામાં જ કર્મ ખરેખર. પણ ભોગવાની જરૂર કેમ પડી? તો કે બસ મારી અંદર ઈચ્છા છે. એટલે એ ઈચ્છા પૂરી કરવા માટે આપણે જન્મ લઈએ છીએ. એટલે શરીર આપ્યું ભગવાને કે આ જીવ છે એનાથી ભોગવશે તો આ શરીર. કર્મ શેના માટે કરશે તો કે આ શરીર. એટલે શરીર રહેવા માટે ઘર આપ્યું ભગવાન. અને શરીરનો જન્મ થાય છે એટલે શરીરમાં અહંભાવ છે. એટલે કેવો ખ્યાલ છે? મારો જન્મ છે. હવે જો પછી કથા કહે છે ને આપણને કે ભગવાનને એકલા એકલા કંટાળો આવતો હતો. ભગવાન તો અજન્મા છે વાસ્તવમાં, એનો જન્મ નથી. ભગવાનની એટલે આપણી વાત છે, આત્માનો જન્મ નથી. સમજાવવા માટે શ્રુતિ કઈ યુક્તિ કરે તો કે ભગવાન એક જ છે, એકલો જ હતો અને એને જાણે કે કંટાળો આવ્યો. જેમ આપણને કંટાળો આવે છે, આપણી જ કથા છે ને એટલા માટે. ઈશ્વર માટે પણ એ જ કલ્પના પછી લાગુ કરવામાં આવે. એને ઈચ્છા જન્મી કે હું બહુ બની જાઓ, અનેક બની જાઓ. શેના માટે? તો કે રસ લઉં, અનેક બનીને હું રસ લઉં. એટલે બસ એની એ કલ્પના માંથી એને સર્જન શરૂ કર્યું અને આખી સૃષ્ટિ તૈયાર કરી, બધી ઉપાધિ સર્જી જાત જાતની, અને એમાં એ પ્રવેશ્યો. જેમાં મેં હમણાં કહ્યું ને આપણે શું કામ જન્મ લીધો તો કે બધી ઈચ્છાઓ પૂરી કરવા, ભોગવવા, એટલે રસ લેવા માટે. એમ પરમાત્માએ આખું બ્રહ્માંડ, આખું વિશ્વ સર્જ્યું, આટલા બધા જીવો સર્જ્યા અને જીવોને ભોગવવા માટેની વ્યવસ્થા પણ કરી, એ પણ સર્જન કર્યું. બધું જ સર્જન કર્યું, બધું તૈયાર થઈ ગયું. મુશ્કેલી શું થઈ? એને સર્જન કર્યું, એની ઈચ્છા, એનો વાંધો નથી, પણ પછી પોતાને ભૂલી ગયો કે હું કોણ છું. આટલા બધા જીવો સર્જ્યા ને, આટલી બધી ઉપાધિ સર્જી ને, બધી ઉપાધિમાં એ જ પ્રવેશ્યો, કારણ કે એના સિવાય તો કોઈ હતું નહીં. એટલે એ જ પ્રવેશ્યો, એને જ પ્રવેશ કર્યો. પછી ભૂલી ગયો કે હું તો અખંડ છું, પૂર્ણ છું, એક છું, અદ્વિતીય છું, અજન્મા છું. બધું ભૂલી ગયો, અન્નમય જ્ઞાન. અને હવે એની સમજ કેવી છે તો કે હું આ શરીર છું, હું આ દેહ છું. શરીરનો જન્મ થયો એટલે મારો ખ્યાલ કેવો હોય? હું જન્મેલી છું. સારું, હવે રસ લેવા માટે જન્મ્યા ને એટલે શરીર પણ છે આપણી સાથે, બધી વ્યવસ્થા છે. તો રસ લેવામાં અને લેવામાં આખો જન્મ આપણો પૂરો થઈ જાય, ભોગવવામાં, અનુભવ કરવામાં. અને એ બધાને મેં કહ્યું એમ એની સાથે કર્મ તો હોય જ, એ કર્મ પણ કરે. હવે એ કર્મ શું કરે? અને એ રસ જે લીધા કરીએ છીએ એ ભોગ પણ શું કરે? એ કામ કરે કે ના કરે? એનું કામ કરે. એ શું કામ કરે તો કે મારા ચિત્તમાં જે પહેલેથી જ ખોટો ખ્યાલ છે કે હું આ શરીર છું અને હવે હું ભોગતા બની ગઈ છું, મારે ભોગની, આત્માને કોઈ ભોગની જરૂર નથી. અને એ પણ હું નથી જાણતી કે જેને હું ભોગ કહું છું, જે ભોગનો વિષય છે એ પણ મારી જ અભિવ્યક્તિ છે, એ પણ મને ખબર. એ બધું ભૂલાઈ ગયું. હવે ભોગ ખરેખર ભોગ છે અને હું ભોગતા છું અને એવા અનેક જીવો છે, આ બધું મારા માટે હવે
મારા કરતા ભિન્ન થઈ ગયો. ભોગતા બની ગઈ, જીવ બની ગઈ એટલે બીજું બધું મારું જ સ્વરૂપ હોવા છતાંય મને મારા કરતા ભિન્ન જણાય. અને હવે રમત ચાલે છે ભોગતા ભોગ્યને, અને પછી કર્મ એના માટે હોય એટલે એ બધું કામ તો કરે જ ને. એટલે જૂના સંસ્કારો જે ખોટો ખ્યાલ હતો એને આ બધી વસ્તુઓ દ્રઢ કરે છે. દ્રઢ કરે એટલે હવે ઈચ્છાઓ આપણી પૂરી થાય કે ઈચ્છાઓ વધે? ઈચ્છા વધવાની. પૂરી પૂરી થતી નથી. ઈચ્છાઓ પૂરી કરવા દ્વારા ઈચ્છાઓ વધારે દ્રઢ બને છે, શક્તિશાળી બને છે, અને આ શરીર ખલાસ થઈ જાય એના ધર્મ પ્રમાણે. પણ મારી ઈચ્છાઓ તો પૂરી ના થાય એટલે હવે શું થવાનું? પછી ફરી જન્મવાનું. આમ અનાદિકાળથી જન્મ મૃત્યુ ચક્ર ચાલે છે. કોના માટે? બધા જીવો માટે. અને સત્ય શું છે? બધા જીવો વાસ્તવમાં પરમાત્મા જ છે. આમ અનેક જીવો છે જ નહીં, એ તો એક જ પરમાત્મા, પણ એ પોતાના અજ્ઞાનને કારણે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે અને આ રીતે જગતમાં વિચરણ કરી રહ્યો છે. એ માનતો હોય તો જગત વાંધો નથી. જેમ કે અવતાર લે ત્યારે તને ખબર છે કે હું કોણ છું, પણ આ તો અજ્ઞાનનું પરિણામ છે. અને કોની વાત છે? આપણી જ વાત છે. એટલે આપણને યાદ દેવડાવે છે કે તું કોણ છે? તું તો ખરા, પણ એવું આપણે જાણીએ ત્યારે ને. અને કેમ નથી જાણતા? તો કે આ ઈચ્છાઓ મને દોરે રાખે છે. એટલા માટે આ ઋષિમુનિઓ કહે છે કે આ જગતમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધું જીવને ફસાવનારું છે અને જીવ એમાં ફસાયેલો છે. એટલે વિસ્તારથી વર્ણન કર્યું બધી વસ્તુઓનો. અને છેલ્લે આ 20 પ્રત્યારા, પેલું તો બધું સિદ્ધિઓ અને 8 સિદ્ધિ હતી, 9 તુષ્ટિ હતી, પછી કેટલું બધું વર્ણન આવ્યું. સૌથી પહેલા શેનું વર્ણન હતું? 50 આરાની અંદર 5 પ્રત્યયો, 5 પ્રત્યયો હતો. પછી વિપર્યય, 5 વિપર્યય. પહેલી વાત એ, પછી શક્તિ, તુષ્ટિ અને સિદ્ધિ. અશક્તિ, વિપર્યય, પછી અશક્તિ, પછી તુષ્ટિ, સિદ્ધિ. 50 આરાની વાત કરી. એ તો વાત કરી. પછી આ 20 પ્રત્યારા એટલે શું? તો કે હવે જે આપણી તદ્દન નજીક છે, પેલું બધું તો છે વિશ્વમાં જેમાં આપણે ફસાયેલા છીએ, બધી વસ્તુઓ તો આપણને આકર્ષે જ છે, એમાં તો ફસાયેલા છીએ જ. પણ અત્યારે આપણી સૌથી નજીક આપણે અનુભવી શકીએ એ વસ્તુઓ કે જેના દ્વારા આપણે ફસાયેલા છે, એ કઈ વસ્તુઓ? તો કે આ 20 પ્રત્યારા. 20 પ્રત્યારા એટલે સમજાયું ને? અત્યારે બધા આપણી પાસે જ છે, આપણી ઉપાધિમાં જ છે, આપણા શરીરમાં જ છે. કઈ વસ્તુઓ છે આપણા શરીરમાં? 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. 10 એ પ્રત્યારા કહેવાય. 10 ઇન્દ્રિયો પ્રત્યારા અને એના વિષયો. કારણ કે આપણે જન્મથી મૃત્યુ ઇન્દ્રિયોને હંમેશા એમાં જ વ્યસ્ત રાખીએ, એના વિષયોમાં, અને જાણતા નથી. અને એ બધા દ્વારા આપણે તો ખરેખર ભોગ ઈચ્છીએ છીએ, આનંદ ઈચ્છીએ છીએ, સુખ ઈચ્છીએ છીએ, શોધીએ છીએ તો સુખ જ ને. અને એ ભોગવવાની પ્રક્રિયામાં, કર્મ કરવાની પ્રક્રિયામાં આપણે વધુ ને વધુ એના જ સંસ્કાર લીધા કરીએ છીએ અને ઈચ્છાઓ પૂરી થતી નથી અને જન્મ મૃત્યુને પ્રાપ્ત થઈએ છીએ. આમ આ 20 આરા આપણને આ પ્રકારે વ્યસ્ત રાખે. હવે કોનો વારો છે જોવાનો? શ્લોકની અંદર જુઓ. અષ્ટકૈઃ ષડ્ભિઃ, હે ને? પ્રત્યવિંશતિ પ્રત્યરાભિઃ થઈ ગયું. પહેલું આખું જે ઉત્તરાર્ધ હતો ને એની ચર્ચા થઈ ગઈ. હવે કયું છે ચોથા મંત્રમાં? અષ્ટકૈઃ. હવે અષ્ટકૈઃ ત્રીજી વખતે બહુવચન છે એટલે તેના દ્વારા, કોના દ્વારા? તો કે 8 દ્વારા. અષ્ટક એટલે 8 નો સમૂહ. એવા 8 સમૂહ દ્વારા. એટલે આ ચક્રમાં કઈ વસ્તુઓ છે? તો કે 8 સમૂહ જે છે, 8 અષ્ટકૈઃ. પણ એ 8 ના પણ પાછા કેવા વિભાગ છે? તો દરેક એ છે ને એ ષડ છ વાળું છે. અષ્ટકૈઃ ષડ્ભિઃ.
ષડભિહી એટલે પણ ત્રીજી વિભક્તિ બહુવચન. છ વડે, છ ગ્રુપ વડે, છ સમૂહ વડે. છ સમૂહ એટલે શેના છ સમૂહ? તો કે જે છ સમૂહ છે એ પણ જે એક એમાંનો છે એ 8 થી જોડાયેલું છે, 8 નું ગ્રુપ છે. એવા 6 8 વાળા ગ્રુપ. જેમ કે આ આપણી અષ્ટપદી કે આ ને શું કહેવાય, અષ્ટકોણ પણ ખરું, અને અષ્ટકોણ વાળી ભગવતી કહો તો ચાલે. અષ્ટકોણ 8 ખૂણા વાળો, તો 8 ખૂણા વાળું એક અષ્ટક, અને એક અષ્ટક કહેવાય ને, એવા 6 સમૂહ વડે આ ચક્રમાં આ વસ્તુ પણ છે. નેમીની અંદર આ 6 સમૂહ પણ છે અને 8 ના બનેલા છે. હવે આપણે જોવાનું રહ્યું અષ્ટકૈહી એટલે શું, ષડ્ભિહી અષ્ટકૈહી એ આપણને શ્રુતિ સમજાવશે. ષડ્ભિહી વિશ્વ રૂપ એક પાશમ, આ દોરડું છે. अष्टकैः षड्भिः युक्तम् इति योजनीयम्. તમ નેમિમ અપશ્યન, એ ચક્રને જોયું. કેવું ચક્ર છે? તો કે અષ્ટકૈઃ ષડ્ભિઃ યુક્તમ, આનાથી જોડાયેલું છે, 6 વડે જોડાયેલું છે. 6 એટલે અષ્ટકૈઃ ષડ્ભિઃ, 6 એટલે દરેકનો જે એક છે 8 નું બનેલું છે, એવા વડે આ ચક્ર જોડાયેલું છે. આવું તમારે યોજનીયમ, યોજનીયમ એટલે સમજવાનું. સારું, હવે જે અષ્ટકની વાત છે ને, એવા હવે આપણે અષ્ટકની વાત કરવાની છે. પણ કેટલા અષ્ટકની વાત કરવાની છે? હા, ના, અષ્ટક એટલે 8. હા, એવા 8 ના બનેલા, એક 8 નું બનેલું એટલે એક અષ્ટક સમજીએ. પછી એવા કેટલા અષ્ટક સમજવાના? 6. આ 6 અષ્ટકો જેમાં રહેલા છે એવું આ દોરડું છે વિશ્વપાશમ. એમાં પહેલું અષ્ટક આપણને કહે છે ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇત્યમે ભિન્ના પ્રકૃતિ રષ્ટદા ઇતિ પ્રકૃતિ અષ્ટકમ. પહેલું અષ્ટક આ છે, ભૂમિરાપો નલો વાયુ. આ ક્યાંનો શ્લોક છે ખબર છે તમને? ભગવદ્ ગીતાનો શ્લોક છે, 7મા અધ્યાય. ભગવાન જયારે બે પ્રકૃતિની વાત કરે છે ને, કઈ બે પ્રકૃતિ? પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. એમાં જે અપરા પ્રકૃતિ છે એનું આ વર્ણન છે. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ એવ ચ અહંકાર ઇત્યમે ભિન્ના પ્રકૃતિ અષ્ટદા. 8 પ્રકારે રહેલી પ્રકૃતિ. તો કયા 8 તત્વો છે, કયા 8 ઘટકો છે એની અંદર? ભૂમિ, ભૂમિ એટલે પૃથ્વી. પછી આપહ, આપહ એટલે જળ. આપ એટલે પેલો પેલો આપ પક્ષ નહીં, વિપક્ષ નહીં. આપહ એટલે જળ. ભૂમિરાપો અનલહ, અનલહ એટલે અગ્નિ. અનિલ એટલે વાયુ. આમાં વાયુ હવે શબ્દ જ વપરાય. ભૂમિરાપો નલો વાયુ, ભૂમિરાપો નલો વાયુ. શ્લોકમાં વાયુ શબ્દ જ વપરાયો છે. આ તો બીજો શબ્દ આપ્યો કે અનિલ એટલે વાયુ અને અનલ એટલે અગ્નિ. વાયુ અને આકાશ 5 મહાભૂત થયા, અને મન, બુદ્ધિ અને અહંકાર, આ 8 નું બનેલું આ અષ્ટક થયું. ભગવાન જે કહે છે ને, અમારી 8 પ્રકારની પ્રકૃતિ છે, 8 પ્રકારના ભેદવાળી 8 પ્રકારની આ પ્રકૃતિ છે. આ પ્રકૃતિ અષ્ટક. પછી ત્વચા, સંસ્કૃતમાં આપણે જોઈએ તો ત્વક, કર્મ, માંસ, રુધિર, મેદ, અસ્થિ, મજ્જા, શુક્રાણી, ધાત્વષ્ટકમ. પેલું પ્રકૃતિ અષ્ટકમ કહ્યું. હવે કહે છે ધાતુ અષ્ટકમ. ધાતુ, કેટલી ધાતુઓ? તો કે 8. કઈ કઈ? ત્વચા, હવે આ કોની વાત છે? ધાતુ એટલે ક્યાં જોવાનું? આપણા શરીરમાં. ભૂમિરાપો નલો એટલે પણ ક્યાં જોવાનું?
આપણા શરીરમાં. આપણું શરીર પણ એમાંથી જ બનાવેલું છે ને, અને આજુબાજુ પણ એ જ છે. ઓકે. ત્વચા, ચર્મ, માંસ, રુધિર, ભેદ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. 8 ધાતુ. આયુર્વેદ વાળાને પૂછો તો બહુ સ્પષ્ટ હોય. અને આપણે આમાં બધું ઝીણું ના જાણતા હોય, પણ ચર્મ તો આપણને ખબર જ છે. ત્વચા અને ચર્મમાં શું ભેદ હશે ખબર નથી. હે એ લોકોની દ્રષ્ટિએ કંઈક અમુક ભાગને 2 પ્રકારની ચામડી હોય છે. તમે ઓપરેશન કરો ને ત્યારે ડોક્ટર્સને ખબર હોય. એટલે આ બધી ઉપરની આપણી જે છે એને ત્વચા કહેવાય, કે એને એને ત્વચા કહેતા હશે, અને બીજી નીચેની જે છે એને જામડી, જાડી જામડી હોય એને ચામડી કહેતા. જ્યારે ઓપરેશન કરે તો ઉપરની ચામડી કાપે ને પછી નીચે બીજું લેયર હોય. બે પ્રકારની હોય. ત્વચા, ચર્મ, પછી માંસ. માંસ આપણે જાણીએ છીએ, રુધિર પણ જાણીએ છીએ, મેદ આપણે શબ્દથી ઓળખીએ છીએ, પણ એ શું વસ્તુ છે જાણતા નથી. હા, એવું હશે, ફેટ. અસ્થિ હાડકા જાણીએ છીએ. મજ્જા, મજ્જા ખબર છે? મજ્જા એટલે કરોડરજ્જુ. ઓકે, મજ્જા અને શુક્ર. આ ધાતુ અષ્ટક થયું. કેવું સરસ છે. તમે નવું શું જાણવાનું છે? આપણા શરીરને જ ઓળખવાનું છે ને. એટલે એ શરીર તો આ બધું છે ઈશ્વરનું સર્જન, પણ એ બધામાં આપણે એ બધા કેવી રીતે આપણને ફસાવે છે? આ બધા કેવી રીતે ફસાવે છે? આખું વિશ્વ પાશ કહે છે, આખું તો દોરડા જેવું છે, જીવ એમાં ફસાવે. આ કેવી રીતે ફસાવે છે આપણને? 8 પ્રકૃતિ કેવી રીતે ફસાવે છે? આ 8 ધાતુઓ જે કહી એ કેવી રીતે ફસાવે છે આપણને? એમાં અહંભાવ છે. એને આપણે હું કહીએ. અહીંયા લોહી પડ્યું હોય તો એને હું નથી કહેતા, પણ આ લોહી, આ શરીર હું એટલે શું? લોહી એટલે હું એવું જ થયું ને. શરીર હું એટલે વિચાર નથી કરતા કે શરીરમાં તો આ જ બધું છે. 8 ધાતુઓ જ છે. એ 8 ધાતુઓમાં તમે 8 ડબ્બામાં ગોઠવીને મૂક્યું હોય, 8 ડોલમાં, તો એમાં એક વસ્તુ આપણે જોવાય ના હોય, એટલે આપણે હું પણ ના કહીએ. પણ આ રચના એવી છે, ભગવાન એવું સરસ એને કોટિંગ કરેલું છે, અને આ શરીરને આપણે હું એવું કહીએ છીએ. શરીર એવું નથી કહેતું કે તું હું છે. આપણે શરીરને હું કહીએ છીએ. તો આપણે બંધાયેલા છે ને આ બધા દ્વારા, ફસાયેલા છે ને. તમે ના કહો, તમે ધારો કે શરીરને હું ના કહો, વિચાર કરો. હું ના કહીએ ધારો કે શરીરને, સમજી તો શકાય ને. હું ના કહેવાથી શરીર જતું ના રહે, પણ શરીર ભલે ને રહે, મને આપવામાં આવ્યું છે એ સમજ પણ હોઈ શકે ને. મને આપવામાં આવ્યું છે શરીર, હું નથી, મને આપવામાં આવ્યું છે, મારે એનો ઉપયોગ કરવાનો છે. તો આપણો વિવેક સ્પષ્ટ છે કે હું કોણ છું અને શરીર કોણ છે. પણ આપણું જીવન કેવી રીતે જીવાય છે? માનીએ છીએ હું, કહીએ છીએ મારું. ભલે ને કહીએ છીએ મારું, પણ સમજ તો હું જ છે ને. એટલે શરીરની ઊંચાઈ એટલે કોની ઊંચાઈ? મારી ઊંચાઈ હું કહું કે હું એટલી ઊંચી, બે સરખું જ છે ને. ખાલી શબ્દ પ્રયોગ છે કે મારી ઊંચાઈ. મારી ઊંચાઈ એટલે આત્માની જ ઊંચાઈ થઈ ને. મારી ઊંચાઈ મેં સમજ પાછળ તો શું છે? સત્ય એવું છે કે શરીરની ઊંચાઈ, પણ સમજ કેવી છે? મારી ઊંચાઈ એટલે આત્માની ઊંચાઈ. આત્માની ઊંચાઈ એટલે શું? એટલે આપણે એને કેવી રીતે હું સાથે જોડેલું છે. અને બધું દુઃખ શેમાંથી છે? એમાંથી થઈ ને. આ પ્રકારના હું માંથી, શરીરમાં જ અહંભાવ છે એમાંથી. શરીર ના હોય તો હું તો હોય જ, પણ આપણી સમજ કેવી છે? શરીર છે એટલે હું છું. બસ આ જે અજ્ઞાન છે એને ઓળખવાનું, રાત દિવસ સમજવાનું, બીજું કોઈ ચિંતન નથી કરવાનું. કે સ્પષ્ટ સમજાય જ છે કે આ શરીર તો હું ના હોય તો શરીર ના હોય, તો એ બરાબર છે. પણ આપણી સમજ કેવી છે? શરીર છે એટલે હું છું. હા, શરીર છું, એ શરીર છે એટલે હું છે. તો ભૂલ થઈ ને, મહાન ભૂલ છે ને. શરીરનો તમે આ લાભ લો, શરીર સાધન છે, અને એ શરીર ધારણ કરવાની જરૂર શું કામ પડી? શું કામ શરીર ધારણ કરવાની જરૂર પડે? કંઈક ભોગવવાનું હોય તો જ ને. ભોગવવાની જરૂર આત્માને કેમ પડી? હા, આત્મા તો આનંદ સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે. એટલે આ બધું ગાંડપણ જ ચાલે છે ને જીવનમાં. ગાંડપણ જ છે ને, કેવી રીતે અજ્ઞાન કામ કરે છે અને જીવ એમાં ફસાયેલો રહે છે. સમજીએ તો ધીરે ધીરે આપણને રસ્તો મળે. અને જ્યારે આ શરીરને આપણે હું ન કહીએ, વિવેક કરતા હોય કે આ હું નથી, આ હું નથી, બરાબર છે, તો પછી હું કોણ છું? ખરેખર હું કોણ છું?
એનો જવાબ શ્રુતિ આપે જ છે કે તમારે એને વિચારવાની જરૂર નથી, એ હું અનુભવાય જ છે. તમારો જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ થાય જ છે. એટલે શરીર હોવા છતાં એનો અનુભવ થાય જ છે. તો શરીર ના હોય તો એ તો અનુભૂતિ સ્વરૂપ છે, એને કારણે આ બધો અનુભવ છે ખરેખર તો. પણ આપણે હુંનો અપમાન કરીએ છીએ, હુંનો તિરસ્કાર કરીએ છીએ. કઈ રીતે? આ શરીરને હું કહીને. એટલે આવી વસ્તુઓને આપણે હું કહીએ છીએ. ચામડીને ત્વચા, ચર્મ, માંસ, રુધિર, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, એ બધા ધાતુ અષ્ટક છે, એને આપણે હું કહીએ. સારું, એટલી વાર્તા થઈ. કેટલા અષ્ટક થયા? 2 અષ્ટકની ચર્ચા થઈ. હવે ત્રીજું અષ્ટક. ત્રીજું અષ્ટક કયું છે? ના, હું સંસ્કૃતમાં જોઉં છું. ધાત્વષ્ટકની વાત થઈ. અણિમાદ્યૈ અણિમાદ્ય ઐશ્વર્યાષ્ટકમ, અણિમાદિ ઐશ્વર્યાષ્ટકમ, અણિમાદિ વગેરે ઐશ્વર્ય સુધી, અણીથી શરૂ કરીને, અણિમાથી શરૂ કરીને ઐશ્વર્ય સુધીની 8 વસ્તુઓ, એને કહેવાય અણિમાદ્યૈશ્વર્યાષ્ટકમ. સારું, હવે એ તમારે અણિમા પછી અણિમાદ્ય ઐશ્વર્ય કહ્યું એટલે અણિમાદિથી પછી તમારે વચ્ચે હોમવર્ક કરવું પડશે ને. કઈ 8 સિદ્ધિઓ છે તો એ તમારી ફૂટનોટમાં નીચે હશે. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય અને ઈશિત્વ અને વશિત્વ. અણિમાદિ અષ્ટ ઐશ્વર્ય, આ બધું ઐશ્વર્ય કહેવાય. સિદ્ધિ થઈ ને. અણિમા એ પણ એક ઐશ્વર્ય, સૂક્ષ્મ થઈ જવું એ પ્રકારની સિદ્ધિ છે, એને પણ ઐશ્વર્ય કહેવાય. મહિમા એ પણ શું કહેવાય? ઐશ્વર્ય. ગરિમા પણ ઐશ્વર્ય, લઘિમા પણ ઐશ્વર્ય, પ્રાપ્તિ પણ ઐશ્વર્ય, પ્રાકામ્ય એ પણ ઐશ્વર્ય, ઈશિત્વ ઐશ્વર્ય, વશિત્વ ઐશ્વર્ય. આમ 8 પ્રકારના ઐશ્વર્ય રહેલા છે. એ આપણને આગળ સમજાવશે. આ તો અત્યારે આપણે એની રૂપરેખા તૈયાર કરીએ છીએ કે આપણે કેટલું કેટલું સમજવાનું, કેટલા અષ્ટક છે જીવનમાં. એટલે જીવ શેની સાથે જોડાયેલો છે? જીવ એટલે બ્રહ્મ, ચૈતન્ય, પરમાત્મા કઈ વસ્તુઓ સાથે જોડાયેલો છે, એને કારણે પોતાને બંધનનો અનુભવ કરે છે. જાણે કે બંધન પ્રાપ્ત થયું છે. બંધાયેલો તો નથી, પણ બંધનનો અનુભવ કરે છે. આ પ્રકારની 8 સિદ્ધિઓમાં અટવાયેલો હોવાથી. ઓકે, હવે આપણને આ બધી સિદ્ધિની ખબર નથી, પણ લોકો તો આ બધાની પાછળ રહેલા છે. લોકો માટે આ અણિમાદિ જે ઐશ્વર્ય છે ને, એ આકર્ષણ છે. આપણને ના હોય. આપણને હજી ખાવા પીવાનું આકર્ષણ હોય, કારણ કે આપણી બુદ્ધિ એટલી સ્થૂળ હોય, એનાથી વધારે સૂક્ષ્મ. કારણ કે સિદ્ધિ મેળવવા માટે તો બહુ બધી તપશ્ચર્યા કરવી પડે, ઘણું બધું તમારે જતું કરવું પડે, સહન કરવું પડે, પછી આ સિદ્ધિઓ પ્રાપ્ત થાય. એટલે કોણ એ બધું સહન કરે? જેના ઐશ્વર્યનું મહત્વ હોય, જેને સ્થૂળ ભોગનું મહત્વ હોય, એનાથી સંતોષ મળતો હોય, તો એના પાછળ ના જ ભાગે ને. એટલે આપણે તો આમાં જ ફસાયેલા છે, આ બધી સિદ્ધિઓ, આ બધા અનુભવમાં. હજી પહેલી પ્રકૃતિ અષ્ટક કહું, એમાં ફસાયેલા છીએ. બીજું કયું અષ્ટક કહું? ધાતુ અષ્ટક એટલે શરીર. એટલે બહારની પ્રકૃતિ, જગતના વિષયો, ધાતુ અષ્ટક એટલે આપણું શરીર. તો એમાં જ આપણે રચ્યા પચ્યા છીએ. આટલું વજન વધ્યું, આટલું ઘટ્યું, આ હિમોગ્લોબિન ઘટી ગયો, આજે આ ફલાણું થયું, ઢીકણું થયું, એટલે એનું જ મહત્વ હોય. એટલે શરીરમાં અહંભાવ, શરીરનું મહત્વ. પણ આ સૂક્ષ્મ જે વસ્તુઓ છે, ઐશ્વર્ય, એ તો જે પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવું હોય, સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, તો તમારે આ બધા માંથી ઉપર ઉઠવું પડે, ખરું ને? તો તમને બધી સિદ્ધિ પ્રાપ્ત થાય. પણ એ બધા માટે જે આકર્ષણ હોય અને વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરે, તો એ પણ એ ફસામણી જગ્યા જ છે. માણસ એમાંથી મુક્ત ના થઈ શકે, કારણ કે એ બધી સિદ્ધિઓ વાળા જે લોકો હોય જગતમાં, તો બધા એને પૂજવાના જ છે. અથવા એ વ્યક્તિ પોતે એનું નિયંત્રણ, બીજાનું નિયંત્રણ કરે સિદ્ધિઓ દ્વારા.
અને ત્યાં જ અટકી જાય, પોતાના અનંત સ્વરૂપને પ્રાપ્ત ના કરી શકે. એટલે એ પણ ફસાવનારી વસ્તુ જ છે. પણ એ જાણવું જોઈએ કે એ મફતમાં નથી મળતી, એના માટે ઘણું બધું સહન કરવું પડે. એ અણિમાથી ઐશ્વર્યાષ્ટક. હવે બીજું છે ને, અષ્ટકની વાત કરીશું, ભાવાષ્ટક. પેલું ધાત્વષ્ટક, અણિમાદી ઐશ્વર્યાષ્ટક. જો બધા અષ્ટકના નામ આપે છે. પહેલું અષ્ટકનું નામ શું છે? પ્રકૃતિ અષ્ટક. પ્રકૃતિ અષ્ટક. બીજું ધાતુ અષ્ટક. ત્રીજું ઐશ્વર્ય, ઐશ્વર્ય અષ્ટક. હવે ચોથું ભાવાષ્ટક, એની વાત કરે છે. ધર્મ, પહેલું એમાં કઈ વસ્તુ છે? ભાવ. ધર્મ, પછી જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય. આ 8 પ્રકારના ભાવ થયા, એટલે કે ભાવાષ્ટક. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય. એટલે જો પહેલા જે 4 છે ને એ પોઝિટિવ, હકારાત્મક છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય. બાકીના 4 ધર્મનો વિરોધી અધર્મ, જ્ઞાનનો વિરોધી અજ્ઞાન, વૈરાગ્યનો વિરોધી અવૈરાગ્ય અને ઐશ્વર્યનો વિરોધી અનૈશ્વર્ય. એટલે કેટલા થયા? 8. 8 ભાવ થયા. એટલે લોકો એમાં ફસાયેલા હોય. હવે બધું છેવટે મિથ્યા છે. ધર્મ, અધર્મ એ બધાથી પર ઉઠવાનું છે. આત્માને આના કશા સાથે સંબંધ નથી. અને જો તમે એને સત્યતા આપો, એ છે ને આની સાથે સંબંધ નથી. હું અહીંથી બંધ કરી દઉં ને તો અવાજ તો આવે જ છે. એટલે ધારો કે તમે બંધ કરશો ને, પેલું એની રેડ લાઈટ બંધ કરો તો પછી એને બીજી જગ્યાએ કંઈક ગડબડ છે. ચાલુ કરો. ભાવાષ્ટકમ. આ 8 પ્રકારના ભાવ થયા. હવે બ્રહ્મ, પ્રજાપતિ, દેવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, પિતૃ, પિશાચા, દેવાષ્ટકમ. દેવાષ્ટક કેટલી કેટલી વસ્તુઓ છે એની અંદર? બ્રહ્મ, પ્રજાપતિ, બ્રહ્મ પ્રજાપતિ. ઓકે, બ્રહ્મ પ્રજાપતિ. બ્રહ્મ એટલે બ્રહ્મા, બ્રહ્માજી. પછી પ્રજાપતિ, દેવ, ઐશ્વર્ય, અરે ગંધર્વ, યક્ષ, રાક્ષસ, પિતૃગણ અને પિશાચ. આ દેવ અષ્ટક છે. એટલે એમાં વિશેષ પ્રકારની શક્તિઓ, એટલે એને દેવ કહેવામાં આવે. છઠ્ઠું અષ્ટક કયું છે? આ 5 થયા ને? વળી પાછું યાદ કરો. પહેલું અષ્ટક એટલે કયું? પ્રકૃતિ અષ્ટક. બીજું ધાતુ અષ્ટક. ત્રીજું ઐશ્વર્ય અષ્ટક. ચોથું ભાવાષ્ટક. પાંચમું દેવાષ્ટક. હવે છઠ્ઠાની વાત કરે છે. અષ્ટૌ આત્મગુણા જ્ઞેયા. હવે કે છે આત્માના ગુણને જાણવા જોઈએ. 8 આત્માના ગુણ છે. કયા? દયા, સર્વભૂતેષુ દયા, પછી શાંતિ, પછી અનસૂયા,
શૌચમ, અનાયાસ, મંગલમ, મંગલમ અકાર્પણ્યમ, મંગલમ અકાર્પણ્યમ, અસ્પૃહા ઇતિ ગુણાષ્ટકમ. આ અષ્ટકનું નામ શું છે? ગુણાષ્ટકમ. આત્માના 8 પ્રકારનો સ્વભાવ. કયો કયો સ્વભાવ? એટલે જીવનો, આત્માનો એટલે જીવાત્માનો આ પ્રકારનો સ્વભાવ. જીવના કયા સ્વભાવ હોય? તો ક્યાંથી શરૂ થયું? સર્વભૂતેષુ દયા, બધા જીવો પ્રત્યે દયા. પછી ક્ષમા, ક્ષમા. પછી અનસૂયા, અસૂયાનો વિરોધી અનસૂયા, નિંદા ન કરવી. શૌચ એટલે પવિત્રતા. પછી અનાયાસ, પ્રયત્ન ન કરવો. મંગલ, અકૃપણતા. અને અસ્પૃહા. આ 6 ગુણાષ્ટક. આ 6ઠું ગુણાષ્ટક. 8 અષ્ટક જોવાના હતા. કેટલા અષ્ટક જોવાના હતા? 6 અષ્ટક થઈ ગયા. આવા 6 અષ્ટકોથી યુક્ત કારણને એને જોયું. કારણ શોધતા હતા ને બ્રહ્મવેત્તાઓ. કેમ કારણ? શું આ જગતનું કારણ કોણ છે? જગતને કોણ ચલાવે છે? તો આ બધી વસ્તુઓ જગતને જીવંત રાખે છે, સૃષ્ટિને જીવંત રાખે છે. જીવંત રાખે છે અર્થાત જો તમે પરમાત્માને જાણી લો, બ્રહ્મને જાણી લઈએ તો આખું આ બ્રહ્મ સ્વરૂપ છે. જોવા જાવ તો આખું જગત જાણતા હો તો કે બ્રહ્મમય છે, પણ મને બ્રહ્મ જાણવી પડે એના માટે. કારણ કે હું બ્રહ્મથી ભિન્ન જીવ હોઈ શકું નહીં. અને એ બ્રહ્મનું આ સર્જન છે. આ પ્રકાર જો હું નથી જાણતી તો પછી બ્રહ્મ પણ મારા કરતા ભિન્ન છે. આ નામરૂપ પણ સત્ય છે અને હું પોતે પોતાને જીવ એવું સમજુ છું. વસ્તુ તો બે જ છે જગતમાં, બે જ પદાર્થ છે, બે જ તત્વો છે. કયા બે તત્વો છે? એક આત્મા અને બીજું અનાત્મા. એમાં કઈ બંધન નથી. અનાત્મા એટલે વિશ્વ. વિશ્વ આત્મા ના હોય તો એનો કોઈ અર્થ નથી. પરમાત્મા વગરનું તો વિશ્વ હોય ના શકે. તો પરમાત્મા પોતે આ વિશ્વના રૂપમાં અભિવ્યક્ત થયો એટલે તમે અનાત્મા કહો. આપણે પણ એને અનાત્મા કહીએ છીએ. તો બધું જે છે તે અનાત્મા છે. ભલે રહ્યો અનાત્મા. અને હું કોણ છું? અનાત્મા નથી તો હું કોણ છું? આત્મા છું. તો આત્માનો ધર્મ શું હોય? હોવું ને ભાસવું, જ્ઞાન. એ સિવાય તો કોઈ એનો ધર્મ હોઈ શકે નહીં. એટલે તો પછી કેટલા હોય આત્મા? એવો આત્મા તો એક જ હોય. તો હું કોણ છું? પૂર્ણ છું, અજન્મા છું, અમર છું. આ જો જ્ઞાન હોય તો પછી આ આખું અનાત્મા જેને કહીએ છીએ શું કહેવાય? તો કે ઈશ્વર સૃષ્ટિ, પરમાત્માનું સર્જન. એ નથી જાણતા એટલે હું પછી આ એ અનાત્મા અને હું આત્મા બે ભેગા થઈને મારી બુદ્ધિમાં મારા વિશેનો ખ્યાલ છે. કારણ કે બંને નથી જાણતી જેવા છે એવા. માટે હુંનો ખ્યાલ કેવો છે? તો કે એમાં આત્મા પણ છે અને અનાત્મા પણ છે. એટલે અલ્પતા આવી. એટલે પછી હું મનુષ્ય થયો. બીજા બધા મારા કરતા જુદા થઈ ગયા. થયા વગર કોઈ કોઈથી જુદું નથી. ત્યારે એક જ પરમાત્મા છે. પણ આવા ખ્યાલને કારણે બધા પોતાને બધા કરતા જુદા સમજે છે. એટલે હવે ખેલ શરૂ થયો. હું જીવ અને બાકીના બધા માટે કયો શબ્દ? જગત. હું દ્રષ્ટા તો બીજું બધું શું? દ્રશ્ય. આમ હું તું અને ઈશ્વર પછી ઉપર જતો રહે, ઉપરવાળો. વિચાર કરો, એ ઉપરવાળો છે. ભગવાન કે છે ઉપરવાળો છે, નીચે વાળો છે. શ્રુતિ કહે છે આગળ પણ એ છે, પાછળ પણ એ છે, ડાબી બાજુ એ છે, આ બાજુ એ છે, બધી દિશાઓમાં એ છે. સર્વત્ર એ જ છે. પરમાત્મા છે. પણ ક્યારે જાણીએ ત્યારે. એટલે ઋષિ મુનિઓએ શોધ્યું કે આ જગતમાં ખરેખર કારણ કોણ છે? તો કે એક જ બ્રહ્મ છે. બાકી બધી એની અભિવ્યક્તિ છે. પણ એ પોતે પોતાને જાણતો નથી. પરમાત્મા પોતે પોતાને જાણતો નથી, માટે દુઃખ છે. અને કેમ આવું છે? તો કે માયાને કારણે આ પ્રકારે જે સૃષ્ટિનું સર્જન છે એમાં જ એનો અહંભાવ છે. એટલે આ બધું કારણ થયું ને. કોણ કારણ છે જગતનું? તો કે છેવટે તો બ્રહ્મ જ છે. પણ એની જ માયા શક્તિ બ્રહ્મને ઢાંકી દે છે. અને જગત બીજું કશું નથી પણ માયાની અભિવ્યક્તિ છે. માયા દ્વારા એની અભિવ્યક્તિ છે. ઠીક છે. તો જગતને સત્યતા આપે એટલે આ બધું કહેવું પડે. બાકી તો જગત પણ નથી. એટલે આ બધું કારણ છે. આ બધાના કારણ જોયું કે આ જગતનું કારણ છે. તમ અપશ્યન, આવો શબ્દ પ્રયોગ છે ને, તમ અપશ્યન. એમણે જોયું
હવે આગળ કહે છે વિશ્વરૂપૈક પાશમ, વિશ્વરૂપૈક પાશમ સ્વર્ગપુત્ર स्वर्ग पुत्र अन्न आदि विषय भेदात विश्वरूपम विश्वरूपः स्वर्ग पुत्र अन्न आदि विषय भेदात विश्वरूपम। तो એને કેમ વિશ્વરૂપમ કહું? તો કે વિવિધ રૂપ જેના છે। હવે આખો શબ્દ એવો છે વિશ્વરૂપૈક પાશમ અપશ્યમ। એને એક દોરડાને જોયું। પાશ એટલે દોરડું। દોરડું શું કરે? બાંધે। એમ જીવ શેમાં બંધાયેલો છે? દોરડાથી બંધાયેલો છે। કયું દોરડું છે જીવને માટે? એનું વર્ણન છે। તો કે સ્વર્ગ, સ્વર્ગ એટલે પુણ્ય સુખ, પછી પુત્ર, સ્વર્ગ એટલે પરલોક, મૃત્યુ પછી હું સુખી થઈશ, પછી પુત્ર અત્યારે મમત્વ હોય પુત્રમાં, એવમ અન્નાદ્ય, અન્ન આદ્ય, અન્ન થી શરૂ કરીને બધું જ વિશ્વના ભોગ। આમ જે વિષય ભેદ છે વિષય ભેદ से काम नामक एक ही विश्वरूप। ભાઈ તમે એને વિષય ભેદ કહો પણ ખરેખર આ બધાની કામના છે। જીવ કેવી રીતે બંધાયેલો છે આ બધા દ્વારા? વિષય ભેદની દ્વારા, વિષય ભેદોથી જીવ કેવી રીતે બંધાયેલો છે? તો કે સ્વર્ગથી આપણે શું કામ બંધાયેલા હોઈએ? સ્વર્ગની કામના દ્વારા। જીવ સ્વર્ગ શું કરે? સ્વર્ગ કશું નથી કરતો, સ્વર્ગ પોતે જેવું છે એવું છે, પણ મને ઈચ્છા છે સ્વર્ગની જગ્યાએ તમે કોઈ પણ જગ્યા લઈ શકો, વિશ્વમાં ક્યાંય પણ તમને જવાની ઈચ્છા હોય, લોકોને પરદેશની ઈચ્છા હોય, ડઝન્ટ મેટર, એવું જ રહેશે। એને છે ને આમાંથી કશોક નડે છે। એટલે ક્યાંક જવાની ઈચ્છા એ વિષય કે જવાની ઈચ્છા પાછળ કારણ હોય, આમ નામ ના હોય। એટલે સ્વર્ગમાં જવું છે કેમ? તો કે બસ ત્યાં બહુ સરસ, તો એનું નામ કામના। સ્વર્ગ એક દ્રષ્ટાંત આપી પછી સમજી લેવાનું કે કોઈ પણ જગ્યાનું જે આકર્ષણ છે એનું નામ કામના। તો જીવ આ કામના દ્વારા બંધાયેલો છે। પછી બીજી કામનાનો વિષય કયો કયો? પેલો સ્વર્ગ કયો, પછી પુત્ર, પુત્ર તો સંતતિ, પુત્ર દ્વારા સંતતિ, દરેકને એમાં રસ હોય। એટલે આહાર, નિદ્રા, ભય અને મૈથુન, એ પ્રકારે બધી પ્રવૃત્તિઓનું પાછળ કોણ કારણભૂત છે? તો કામના। કોની કોની કામના? સ્વર્ગની, પુત્રની, પછી અન્ન આદિ વિવિધ પ્રકારના ભેદયુક્ત વિષયો, આ બધાને વિશ્વ જ કહેવાય, જેની જેની કામના છે। એટલે વિશ્વ દ્વારા આપણે વિશ્વ પાશમ, વિશ્વ રૂપ નાના રૂપ એક કામાખ્ય પાશ અસ્ય ઇતિ વિશ્વરૂપૈક પાશમ। એ સરસ વ્યાખ્યા કરી શંકરાચાર્યજી કે વિશ્વરૂપૈક પાશમ અપશ્યન, તો આવા વિશ્વને જોયું, આવા દોરડાને જોયું। દોરડું એટલે શું એની વ્યાખ્યા કરી। વિશ્વરૂપૈક પાશમ એટલે શું? સ્વર્ગ, પુત્ર, અન્ન આદિ વિષય ભેદાત વિશ્વરૂપમ। તો વિશ્વરૂપ એટલે શું? તો કે જેમાં આ બધી વસ્તુઓ છે। કઈ કઈ વસ્તુઓ છે? સ્વર્ગ, પુત્ર, અન્ન આદિ વિષય, અનેક પ્રકારના વિષયો, એને વિશ્વ કહેવાય। વિશ્વરૂપ નામ રૂપ નાના રૂપ, વિશ્વરૂપ નો અર્થ થયો કહેવાય નાના રૂપ। વિશ્વ એટલે શું? જેમાં અનેક વસ્તુ છે, નાના એટલે અનેક, તો વિશ્વરૂપ એટલે નાના રૂપ અનેક પ્રકારનું, એક કામાખ્ય, એક એક જ દોરડું છે। ખરેખર બધા અનેક વિષયો હોય પણ એને એક જ વાળું કહું। એક કેમ કહું? એકનો અર્થ શું કરવાનો? અનેકતા છે છતાં એક કેમ કહું? તો કામના તો એક જ છે ને। કોણ બાંધે છે વિશ્વને? મને વિશ્વની સાથે મને કોણ બાંધે છે? મારી કામના। કામના ના હોય તો વિશ્વ મને બાંધતું નથી। તો કોણ બાંધે છે ખરેખર? વિશ્વ બાંધે છે કે કામના બાંધે છે? કામના। એટલે કહે છે કે વિશ્વરૂપ, કારણ કે વિષયોમાં કામના છે એટલા માટે એક કામાખ્ય પાશ અસ્ય ઇતિ, એટલા દરેક જીવના ગળામાં પાશ છે, આવું દોરડું છે। અને શાનું દોરડું છે? કામનાનું। એને કહેવાય વિશ્વરૂપૈક પાશમ।
આ બધું એને જોયું કે જીવ કેવી રીતે બંધાયેલો છે, પરમાત્મા શેનાથી બંધાયેલો છે, અને પોતાને જીવ સમજે છે, જીવત્વનો અનુભવ કરે છે. હવે કયો શબ્દ સમજવાનો છે? તો મંત્ર જોડે રાખવાનો એટલે આપણને ખ્યાલ આવે આપણે કેટલી કેટલી વસ્તુઓ સમજ્યા. કારણ તરીકે કઈ કઈ વસ્તુ દેખાય એને આખું આ વિશ્વ દેખાયું એક નેમિમ એટલે આખું આ વિશ્વ, એમાં કઈ વસ્તુ હતી? ત્રિવૃતમ. શ્લોક જડ્યો તમને? ત્રિવૃતમ એની ચર્ચા થઈ. પછી પછી કયો શબ્દ છે? તો મંત્ર હાથમાં લેશો તો ખ્યાલ આવશે. ચોથો મંત્ર જે છે ને 83મા પાના પર, એમાં કયો શબ્દ છે? એક નેમિમ, પછી ત્રિવૃતમ, ષોડશાંતમ એની ચર્ચા થઈ ગઈ. પછી શતાર્ધારમ વિંશતિ પ્રત્યરાભિ એની ચર્ચા પણ થઈ ગઈ. 50 અને 20 આરા અને પ્રત્યારા એની ચર્ચા થઈ. પછી અષ્ટકૈ ષડભિ એ પણ ચર્ચા થઈ ગઈ. પછી કયો શબ્દ આવ્યો? વિશ્વરૂપૈક પાશમ. તો એ પાશ કયું છે એ પણ આપણને સમજાયું. હવે શું બાકી રહ્યું? હા, હવે આ શબ્દ સમજવાનો, ત્રિમાર્ગ ભેદમ. ત્રિમાર્ગ ભેદમ. ત્રિમાર્ગ ભેદમ ત્રણ ની વાત તો છે એટલું સમજાય આપણને, બીજું કશું ના. ત્રણ માર્ગની વાત છે. ત્રિમાર્ગ ભેદમ. સારું. ત્રિમાર્ગ ભેદમ એટલે શું? દ્વયોઃ ના ધર્મ અધર્મ જ્ઞાન માર્ગ ભેદાઃ અસ્ય અસ્તિ ઇતિ ત્રિમાર્ગ ભેદમ. સંસ્કૃત વાંચું છું. ધર્મ અધર્મ જ્ઞાન માર્ગ ભેદાઃ અસ્ય ઇતિ ત્રિમાર્ગ ભેદમ. ત્રિમાર્ગ ભેદમ કોને કહેવાય? તો કે જેને ત્રણ માર્ગ રહેલા છે, જેના એ જગતમાં ત્રણ માર્ગ છે. કયા ત્રણ માર્ગ છે? ધર્મ, અધર્મ અને ત્રીજું જ્ઞાન. આ ત્રણ માર્ગ વાળું જે છે એને કહેવાય ત્રિમાર્ગ ભેદમ. દ્વયોઃ એમાંથી બે કયા છે? દ્વયોઃ પુણ્ય પાપયોઃ. ઓકે, હવે બીજો શબ્દ આવી ગયો. ત્રણમાં વિસ્તાર નથી કર્યો. એ પછી બીજો શબ્દ છે. આપણે અત્યારે તો કયો શબ્દ જોઈએ છે? ત્રિમાર્ગ ભેદમ. ત્રિમાર્ગ ભેદમ એટલે આટલું યાદ રાખવાનું, ત્રણ માર્ગ કયા કયા. આપણને આવતી વખતે સમય તક મળશે તો આપણે આના વિશે વિચાર કરીશું વિસ્તારથી. પણ ઇન શોર્ટ આપણે સમજવું હોય, વિશ્વરૂપે પાશમ તો સમજાઈ ગયો. ત્રિમાર્ગ ભેદમ એટલે આ જગતમાં હવે દરેક જીવની ગતિ ત્રણ માર્ગે થાય છે. એ પોતે જ જે આચરણ કરે છે એમાં એ માર્ગ કયો છે? ધર્મ, અધર્મ અને જ્ઞાન. ત્રણ પ્રકારે એને કહેવાય ત્રિમાર્ગ ભેદમ. આવું આ ચક્ર છે જેમાં ત્રણ માર્ગ રહેલા છે. હવે બીજો કયો શબ્દ છે? શ્લોકમાં જાઓ પાછા. 83મા પાના પર ચોથો મંત્ર છે ને? હા, દ્વિનિમિત્તમ. હવે એ જોવાનું છે. દ્વિનિમિત્તમ એક મોહમ. જેના બે નિમિત્ત છે એવું મોહ. દ્વિનિમિત્તમ એક મોહમ. તેમાં દ્વિ એટલે કોણ? દ્વયોઃ પુણ્ય પાપયોઃ નિમિત્તમ, કે જેમાં પાપ અને પુણ્ય બે રહેલા છે એને કહેવાય બે. દ્વિનિમિત્તમ જેનું નિમિત્ત બે છે, પાપ અને પુણ્ય. એવું એક મોહ. એક મોહ. એક મોહ એટલે શું? દેહેન્દ્રિય મનોબુદ્ધિ જાત્યાદિષુ અનાત્મસુ આત્મભિમાન અસ્ય ઇતિ. મોહ એટલે શું? અનાત્મામાં આત્મબુદ્ધિ. બસ આ મુખ્ય મોહ છે. એટલે અવિદ્યા જેને કહેવાય ને, અવિદ્યાનું કાર્ય મોહ. મોહ એટલે શું? તો કે જે મારું સ્વરૂપ નથી એને મારું કહેવું. દોરડાને દોરડા તરીકે ન જાણવું અને રજ્જુ તરીકે જાણવું એને કહેવાય મોહ. એવી રીતે હું બ્રહ્મ તરીકે મને ના જાણું અને જીવ તરીકે સમજુ એના મોહ. જીવ તરીકે કેવી રીતે આપણે સમજીએ છીએ? ક્યાં ભ્રમ છે આપણો? કોને આપણે હું માની લીધું છે એનું વર્ણન કર્યું એને. કોને તમે હું માને છે? દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, જાતિ આદિશુ. બધું જ છે ને આપણી અંદર, કે આ દેહ પણ છે, મન પણ છે, બુદ્ધિ પણ છે, ઇન્દ્રિયો પણ છે. એ બધું શું છે? આત્મા છે કે અનાત્મા છે? આ બધું શું છે? અનાત્મા છે. તો પછી એને આપણે આત્મા કહીએ છીએ ને, એને કે મોહ. એટલે એ મોહનું નામ જ આ બધામાં અનાત્મામાં આત્મબુદ્ધિના મોહ. આવા મોહને એને જોયો કે આ સંસાર ચક્રની મૂળ કારણ કયું છે? જીવમાં રહેલો, પરમાત્મામાં રહેલો મોહ, પોતાના સ્વરૂપ પ્રત્યે ભ્રમ ન મોહ. અને
એ પછી એમાંથી શું જન્મે છે? પુણ્ય ને પાપ. પાપ પુણ્ય પાપ નિમિત્તમ એક મોહમ. ઓકે, તો પુણ્યનું નિમિત્ત શું છે? પાપનું નિમિત્ત શું છે? મારે શું કામ પાપ કરવાની જરૂર પડે? કોઈ માણસ પાપ શું કામ કરતો હશે? પાપ કરવાની જરૂર શું કામ પડે ભાઈ? અનાત્મામાં આત્મબુદ્ધિ છે એટલે પાપ કરવાની તો જ જરૂર પડે ને. તમારે સુખી થવું છે. સુખી થવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. કોઈ પણ માણસ અધર્મનું આચરણ કરે એની પાછળ એક જ કારણ હોય, એને સુખી થવું હોય, પણ એ રસ્તો સાચો નથી લેવો. એના જે કારણો હોય, પણ એ અધર્મનું આચરણ નહીતર કોઈ ના કરે. ખરું કે નહીં? હા, સુખ શોધે છે અને એની બુદ્ધિમાં એવી સમજ છે એટલે અધર્મનું આચરણ કરે. સીધી વાત. પણ બુદ્ધિમાં સમજ કેવી છે? હું વિશેની જે સમજ છે એ જ ખોટી છે ને. જો મોહ જ ના હોય, અનાત્મામાં આત્મબુદ્ધિ હોય જ નહીં, તો પાપનું આચરણ કરે? ના કરે. તો સારું પુણ્યનું આચરણ કરે? પુણ્ય પણ. એટલે પાપ અને પુણ્ય આ બંનેનું જે આચરણ થાય છે એની પાછળ નિમિત્ત કોણ છે? એ બંનેનું નિમિત્ત કોણ થયું? મારી બુદ્ધિમાં રહેલો ખોટો ખ્યાલ એટલે કે મોહ. એટલે હવે પાપ પુણ્યનું નિમિત્ત જે છે મોહ, એની વાત કરીએ. મોહ છે એ જ જીવને પાપ પુણ્ય કરાવડાવે. બસ આ મૂળ સુધી લઈ આવે. એટલે આપણે આ બધું ચક્રનું દર્શન કરતા કરતા અહીં સુધી આવવાનું છે. અહીં સુધી આવવાનું, મોહ સુધી આવવાનું. મારે આ વિશ્વમાંથી, વિશ્વ પાશમાંથી, દોરડામાંથી મારી જાતને છોડાવવી હોય, બંધનમાં મારે મુક્ત થવું હોય, તો આ મોહને મારે સમજવો પડે. મોહને ક્યારે સમજો? એના જે આ બધા છેડા જોયા ને, વિસ્તાર, આખું બ્રહ્માંડનું જે વર્ણન કર્યું ને, બધી તુષ્ટિ ને સિદ્ધિ ને અશક્તિ ને આ ને તે ને બધું અરા પ્રત્યરા, બધા અષ્ટકો, આ બધાનું મારે ચિંતન કરવું પડે. આ બધી વસ્તુઓ મને કઈ રીતે ફસાવે. આમ બધું સરસ છે, ભગવાનનું સર્જન છે, પણ હું પોતે મારી જ અભિવ્યક્તિ છે, તો મારે એમાં ફસાવાની જરૂર તો ના જ હોય ને. છતાંય આપણે એ બધામાં દોડીએ છીએ. તો કેમ દોડીએ છીએ? તો કે મોહ છે એટલા માટે. હવે મારે મુક્ત થવું હોય તો શું કરવાની જરૂર છે? મોહને એકને દૂર કરવાની જરૂર. બાકી કશું કરવાની જરૂર છે? એ કરવાની જરૂર નથી. હા, એ મોહ દૂર થાય એ સમજવા માટે ઘણું બધું કરવાની જરૂર છે કે હું કમસે કમ અધ્યયન તો કરું, શીખું તો ખરા. નહીતર પાપ પુણ્ય જીવાત્મા બિચારો એનું એમાં જ ફસાયેલો રહે. અનાત્મામાં આત્માભિમાન છે એ જ મુખ્ય, એ જ મોહ છે. એને કહેવાય દ્વિનિમિત્તમ એક મોહમ અપશ્યન ઇતિ ક્રિયાપદમ અનુવર્તતે. તમારે ક્રિયાપદ લાવવું પડે કે કારણ કે મંત્રમાં એ ક્રિયાપદ નથી, એમાં ખાલી વિશ્વનું વર્ણન જ છે. એટલે હવે મારે આપણે પહેલા વાત કરી હતી ને, બધા એક જ વિભક્તિમાં આ શબ્દો છે. એ લોકોએ શું જોયું? એટલે પહેલા જે વાત ક્રિયાપદ આવી ગયો ને એ ક્રિયાપદ અહીંયા ઉમેરવાનું. ત્રીજા મંત્રમાં જે ક્રિયાપદ આવ્યું હોય ને એ જ અહીંયા લઈ આવવાનું. અપશ્યન ક્રિયાપદ કયું હતું? અપશ્યન જોયું. અપશ્યન ઇતિ ક્રિયાપદમ અનુવર્તતે. અધીમાં ઇતિ ઉત્તર મંત્ર સિદ્ધમ વા ક્રિયાપદમ, અથવા તો બીજું ક્રિયાપદ. બીજું ક્રિયાપદ કયું છે? અધીમાં, અમે આ પ્રકારે જાણ્યું. એ આગળના મંત્રમાં છે. અધીમાં એક મંત્રની અંદર અપશ્યન ક્રિયાપદ છે અને એક મંત્રની અંદર અધીમહ ક્રિયાપદ છે. તમે બેમાંથી ગમે તે ક્રિયાપદ લઈ આવો. અમે જોયું અથવા તો અમે જાણ્યું. એ તમારે અધ્યાસ સમજવાનું અને એ પ્રકારે વિશ્વનું દર્શન, તો એ પ્રકારે એ લોકો જોઈ શક્યા કે કોણ છે આ જગતનું કારણ શું છે. તો હવે ટૂંકમાં આપણે કેવું હોય તો જગતનું કારણ શું છે?
તમારે ફરી પાછા ઘરે જઈને બધા મંત્રો જરા જોજો કે પ્રશ્ન શું હતો, મૂળ પ્રશ્ન શું હતો, ક્યાંથી શરૂઆત થઈ આ ઉપનિષદની, કેવી રીતે બ્રહ્મવેત્તાઓએ ચર્ચા શરૂ કરી અને મન થયું કે આ શું ચાલી રહ્યું છે જગતમાં, બધા જીવો ક્યાંથી જન્મે છે, કેમ બધાની આવી સ્થિતિ છે, આવો પ્રશ્ન હતો આખો. તો છેવટે ધ્યાનમાં એટલે કે આ પ્રકારે ચિંતન કરવા દ્વારા એમને શું ઉત્તર મળ્યો છેવટે? હા, મોહ. એક જ અજ્ઞાન, એક જ કારણ છે બંધનનું, એ સિવાય કોઈ કારણ નથી. બાકી બધું જે છે આખું જગત જે છે તે છે પરમાત્માની અભિવ્યક્તિ છે, પણ આપણે કેમ દુઃખી છીએ એ પ્રશ્નનો જવાબ મળ્યો. પડે ને, એનું કારણ કોણ છે? આપણું પોતાનું, આપણા સ્વરૂપનું અજ્ઞાન, જેને મોહ એવું કહેવામાં આવે. હવે એ જ વસ્તુ પૂર્વમ ચક્ર રૂપેણ દર્શિતમ ઇદાનીમ નદી રૂપેણ દર્શયતી. હવે એ જ વસ્તુનું વર્ણન બીજા રૂપમાં, પહેલા રૂપમાં કઈ રીતે કરવામાં આવ્યું? ચક્રના રૂપમાં. અને હવે કોના રૂપમાં કરશે? નદી રૂપેણ દર્શયતી, નદીના રૂપમાં હવે એનું વર્ણન કરશે. હા હા, પાંચમો મંત્ર એ આપણે આવતી વખતે કરીશું. પણ શું કામ એની એ વસ્તુ તમે ફરી વર્ણન કરો, જેથી આપણને સમજાય કે આપણા દુઃખનું કારણ જગત નથી. આ સમજાવવું ને એના માટે બહુ બધું અધ્યયન જોઈએ. હા, બહુ બધું ઉદારતા જોઈએ, બહુ બધી સમજ જોઈએ. એનું નામ પરમાત્માની કૃપા. એવું સમજાય જાય જ્યારે માણસને મારા દુઃખ માટે એક જ કારણ છે, મારી બુદ્ધિમાં રહેલો મોહ. હવે એ ક્યારે હું દૂર કરું, કઈ રીતે દૂર થાય, જ્ઞાન ક્યારે મળે? વિચાર કરો. સમર્પિત થવું પડે ને, આખું જીવન આપણે એના માટે સમર્પિત કરવું પડે. ક્યારે કરીશું? એટલે એટલું મહત્વ સમજાય આપણને જ્ઞાનનું, અને સાથે સાથે બંધનનું કોઈ કારણ, ખરેખર દુઃખનું કોઈ કારણ નથી. હું આનંદ સ્વરૂપ જ છું, માત્ર આ મોહ મને સતત દુઃખનો અનુભવ કરાવે છે, માયાજાળમાં જ ફસાયેલો રાખે છે, અને મારું જીવન હું એમાં જ સમર્પિત કરી દઉં છું, હું બંધાવ છું. બસ મને તક મળી છતાં હું એમાંથી મુક્ત થતી નથી. વારંવાર આ વસ્તુ આપણને સમજાય એટલા માટે થઈને ફરી ફરીને એનું વર્ણન કરે છે. હવે નદીના રૂપમાં વર્ણન કરશે. નદીમાં જેટલી જેટલી વસ્તુ હોય એ જ આ વિશ્વમાં છે આપણી વસ્તુ. બાકી હું તો હું જ છે, બ્રહ્મ જ છે, એને આ વિશ્વને કોઈ લેવા દેવા નથી. શરીરને, વિશ્વને એટલે આ શરીરને પણ કોઈ લેવા દેવા. બહુ સરસ આશ્રમ હોય અને એમાં ગુરુજી પાસે શિષ્યો આવે અને કે આપણને એક આ ગાય છે એમ કે બહુ સારું તો કે તમે એને પેલું એને કરવાનું થોડું, પછી થોડી વારમાં પેલું પાછું ફરી આવ્યો કે જેને આપી તે આ ગાય પાછી લઈ જાય છે. તો કે છે આ બહુ સારું છે. એટલે પેલું કોઈ સમજ નથી પડતી ને કે છે કે બહુ તમે આવી તો પણ બહુ સારું, પાછી લઈ જાય છે તો પણ બહુ સારું. કેમ કે પાછી ગઈ તો કે એના છાણા પેલું કરવાનું, એને પાળવાની, પોષવાની, એ પણ દૂધ થયું કે છે. એટલે કે એને જે છે એમાં સમજતા એ બહુ જ નથી એને. એ તો એ મોહ છે, બરાબર છે, એ મોહની વાત સારી છે. એટલે જગતનું આવું બનવાનું આપણા સાથે એ શીખવા માટે. પણ એનાથી આગળ આપણે ક્યાં વધવાનું છે? એ તો બધું જગતના બનાવો સાથે આપણે સમત્વ કેળવીએ, પણ પછી એના મૂળમાં ક્યાં જવાનું છે? હજી આગળ વધવાનું છે ને. તો જગતનો લોકોનો વ્યવહાર એવો છે, પણ હું મારી જાતને શું સમજુ છું ત્યાં કામ કરવાનું કે નહીં? છેક હજી ઊંડા ઉતરવાનું કે પહેલો મોહ ક્યાં છે? પેલું તો બહુ સરસ છે, વ્યવહારમાં તમે સમત્વ કેળવું, એ તો આવવાનું ધીરે ધીરે, આવવું જોઈએ. પણ હું દેહ છું એ મોહ પાછું મારે જે શીખવાનો કે ત્યાંથી તો હું મુક્ત થાઉં. એટલે આ આખી પ્રક્રિયા છે આ પ્રકારની. આવતી વખતે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એ નાખી તો ખરું, નાખી તો ગયા હતા, પણ એમાં કઈ ગડબડ હોય એવું બને. આની અંદર એન્ટી નાખ્યો છે.
કઈ ખબર નથી આ બધી તો. બે ત્રણ વાર બોલાવ્યા છે ઇલેક્ટ્રિશિયન ને પણ કોઈ કરતું નથી. આ ક્લાસ છે ને આપણા ખરેખર તો આપણા ગ્રુપ માટે હતો, કલહારના ગ્રુપ માટે બેઝિકલી સેટરડે મોર્નિંગ ખ્યાલ છે ને. પછી બોપલ વાળાને આપણે ધીરે ધીરે એ કર્યું. પછી હવે જો એ ફોર્મ જતું રહે, એ ઓનલાઈન થઈ જાય તો પછી આ પણ વાઇન્ડ અપ કરી દેવાનું આ ક્લાસ. એટલે હું એવું ઈચ્છું છું કે એ આપણું જળવાય રહે. ભલે કલહારમાંથી 2 કે 3 તમે કલહારના જ કહેવાઓ ને. એટલે હા, એટલે એ રીતે એટલે હર્ષદભાઈને આપણે બોલાવતા હતા પણ પછી એ એમ માનતા હોય કે બધા હવે ઓનલાઈન આપણે બીજાને ફાયદો આપ્યો કે તમે ઓનલાઈન અધ્યયન કરો. ઓફકોર્સ આ યુટ્યુબ ઉપર તો જવાનું જ છે એટલે એ લોકો તો સાંભળી શકશે ગમે ત્યારે. પણ ઓનલાઈન આપણે આ કોરોનાને કારણે બીજાને એ થઈએ છે પણ એનો અર્થ એવો થોડો છે કે અહીંયા જે ચાલતો હોય એ બધા બંધ થઈ જાય. એ તો જોવા તો બે તો સિરિયસ છે ને. બે જણા તો કલ્પેશભાઈ, તમે અને મનીષભાઈ 3 તો સિરિયસ છો ને. આ હર્ષદભાઈ પણ સિરિયસ જ હતા પણ હવે એમને છૂટ મળી ગઈ ને કે ઘરે બેઠા આ થાય છે એટલે એ પણ પછી એટલે હવે બોપલમાંથી એટલા બધા ક્યાં આવતા હતા. એ આ લોકો તો બહાર જવાનું જ બંધ કરી દીધું કોરોના પછી બધું ડિસ્ટર્બ થઈ ગયું. આપણો જે પરાગ છે, સ્મિતા, એ લોકો બહાર જ નથી જતા પાછું એને હું એ જ કહું છું. એટલે હવે એને આપણે કઈ રીતે અહીંયા લાવે, અહીંયા આવવાનું કઈ રીતે કહેવાનું. એને પાછો કોરોના થયો હતો મેં સાંભળ્યું. એટલે વળી પાછું બંને જણા બહાર નીકળવાનું બંધ, થોડું થોડું નીકળતા હતા એ બંધ કરી દીધું. આટલા બધા કેમ ડરી ગયા છે એટલે આપણે શું કરીએ. પછી આ ઉન્મેશભાઈ કહેતા હતા કે મારે ફરી પાછું એમ કે મારી ઈચ્છા છે કે જોડાવું છે. એને પોતાને સ્ટેન્ડ મુકાવવો પડે. કોઈને કહેશો નહીં. થોડા બિચારા એકદમ નાની ઉંમર છે ને હજી. તો એટલે એને એમ થયું કે હવે કરવું જોઈએ. પણ આવું એવું છે અને થાય ખરું બધાને પણ નીકળતા જ નથી. નીકળી જ શકતા. સંસારમાંથી ઉપર એની આપણને ચિંતા નથી કલહારમાંથી જેટલા આવે એટલા. પણ આ ફોર્મ એનું આ સચવાય તો સારું એમ. આ તો બંધ કરવાનું રહી ગયું.